हेलो गुड मॉर्निंग मित्रों। लास्ट वीडियो लेक्चर ની અંદર આપણે વેવી કર્વ મેથડ ભણ્યા હતા। હજી એક વખત એવું લાગે તો ફરી પાછો વિડિયો જોઈ લેવો અને વેવી કર્વ મેથડ છે વ્યવસ્થિત સમજી લેવી, કારણ કે ઈ મેથડ છે એ તમને માત્ર આ ચેપ્ટરમાં પ્રદેશ અને વિસ્તાર નક્કી કરવામાં જ નહીં, પણ 12મા ધોરણની અંદર જે આપણું 5મું ચેપ્ટર 6ઠું ચેપ્ટર આવશે વિકલિતના ઉપયોગો, એની અંદર વધતું ઘટતું વિધેય નક્કી કરવા માટે પણ તમને એ ઉપયોગી થશે। એટલે બીજી જગ્યાએ પણ એ ઉપયોગી થશે, તમને વેવી કર્વ મેથડનો ઉપયોગ આવશે। ચાલો હવે આજે આપણે આજના વિડિયોની અંદર વિધેયના પ્રદેશ અને વિસ્તાર નક્કી કરવા છે, પણ જ્યારે દાખલા ગણવા જાય ત્યારે હું તમને કહું તો એના કરતાં એની પહેલા જ તમને સમજાવી દઉં કે પદો છે એ કેવા હોય ત્યારે તમારે કઈ રીતે કામ કરવાનું હોય પ્રદેશ અને વિસ્તાર નક્કી કરતી વખતે। તો એમે કેટલાક મુદ્દાઓ લખી રાખ્યા છે, તમને વન બાય વન સમજાવતો જાઉં છું અને વ્યવસ્થિત ધ્યાન આપજો કે જેથી કરી અને વિધેયની અંદર જ્યારે આપણે એના વિસ્તાર મેળવતા હોય ત્યારે આપણને પ્રદેશ ને વિસ્તાર મેળવવામાં તમને આ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે, કારણ કે વિધેયના દરેક વિધેય જુદું જુદું આવશે એટલે તમે કદાચ પ્રદેશ અને વિસ્તાર મેળવતા હશો ત્યારે આ બધી બાબતોનો તો ઉપયોગ કરવાનો જ છે, સાથે સાથે આપણા થોડાક લોજિકનો પણ ઉપયોગ કરતો જવાનો છે। બધા દાખલામાં એક સરખી મેથડ નથી રહેવાની, એટલું ધ્યાનમાં રાખજો મિત્રો। એના માટે કોઈ પર્ટિક્યુલર મેથડ નથી આવતી કે આમ કરીએ એટલે એનો વિસ્તાર મળી જાય, આમ કરીએ એટલે એનો પ્રદેશ મળી જાય, કારણ કે વિધેય દર વખતે જુદું જુદું, જેમ વિધેય બદલે એમ એના વિસ્તાર અને પ્રદેશ બદલી શકે, એટલે દરેકમાં થોડો ચેન્જીસ હોય, એક જ સરખી મેથડ ક્યાંય આવી શકે નહીં। તો ચાલો મિત્રો આ કેટલીક બાબતોને ધ્યાન રાખીશું આપણે કે વિધેયના પ્રદેશ અને વિસ્તાર નક્કી કરવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવાની। કઈ બાબતો? તો કે પહેલી બાબતમાં કે કોઈ વિધેય f(x) = 1/g(x), એટલે કે છેદમાં કોઈ બહુપદી વાળું પદ આપેલું હોય આપણને, સુરેખ બહુપદી કે બીજું કે દ્વિઘાત બહુપદી કે f(x) = h(x)/g(x) આપેલા હોય તો છેદમાં બેયના g(x) જ છે, અહીંયા અંશમાં 1 છે, અહીંયા g(x) જ છે, અહીં h(x) છે અને g(x) છે, તો છેદમાં બેયના g(x) છે। તો ખાસ ધ્યાન રાખવાનું આવું વિધેય છે એ સમય વિધેય કહેવાય। અંશમાં અને છેદમાં આવતું હોય બહુપદી વાળું પદ તો આવું સમય વિધેય કહેવાય। સમય વિધેય જ્યારે આવે ત્યારે મિત્રો છેદ છે એ શૂન્ય ન થવો જોઈએ, એટલું ધ્યાન રાખવાનું છે। એટલે g(x) છેદમાં g(x) છે તો g(x) જે સંખ્યા માટે શૂન્ય થતો હશે ઈ સંખ્યા આપણે એના પ્રદેશમાં લઈ શકીએ નહીં। શું કામ ન લઈ શકીએ? કારણ કે છેદ 0 થાય તો વિધેયનું મૂલ્ય અવ્યાખ્યાયિત થઈ જાય, અને અવ્યાખ્યાયિત થાય તો આપણે આગળ વાત કરી હતી કે અવ્યાખ્યાયિતનું જોડાણ થઈ શકે નહીં, તો એ વિધેય જ ન બની શકે। એટલા માટે મિત્રો છેદની સંખ્યા જે છેદનું પદ જે સંખ્યા માટે શૂન્ય થતું હોય તે સંખ્યા f ના પ્રદેશમાં લઈ શકાય નહીં। દાખલા તરીકે તમને કહું તો f(x) = 1/x-3 લો, તો આ છેદ છે એ x-3 છે, તો x-3 x ની કઈ કિંમત માટે શૂન્ય થાય? તો કે 3 માટે શૂન્ય થાય, તો આની આ પ્રદેશ લખો એમાં તમે 3 લઈ શકો નહીં, 3। તો ડોમેઇન ઓફ f શું થશે? તો કે આ 3 સિવાયની કોઈ પણ સંખ્યા તમે વાસ્તવિક સંખ્યા મૂકો તો આને કોઈ વાંધો નથી, છેદ છે એ 3 માટે જ શૂન્ય બને છે, બાકી કોઈ પણ સંખ્યા મૂકો તો એને વાંધો નથી। એટલે તમે એના પ્રદેશ તરીકે શું લઈ શકો? તો કે 3 સિવાયની કોઈ પણ સંખ્યા, એટલે r-3 કાઢી નાખવાના। ઓકે, બીજું એક ઉદાહરણ જોઈએ આપણે કે f(x) = 2x+3 ના છેદમાં x-1 અને x+2। તો હવે છેદમાં મેં બે પદ લીધા છે અવયવ, અથવા તો બેનો ગુણાકાર કરી અને દ્વિઘાત બહુપદી પણ આપ્યું હોય તો અવયવ પડતા હોય તો એના અવયવ પણ તમારે પાડી અને એ છેદ છે એ x ની કઈ કિંમત માટે શૂન્ય થાય છે એ તમારે નક્કી કરવું પડે। તો આના માટે અત્યારે જુઓ તો છેદ છે એ બે અવયવ છે, તો આ પદ છે એ કોના માટે શૂન્ય થાય? તો કે x = 1 માટે થાય, અને આ પદ છે એ x = -2 માટે શૂન્ય થશે। તો x બરાબર અંશને કઈ જોવાનું નથી તમારે, ઓકે, છેદમાં જે સંખ્યાઓ છે તો છેદ 0 થાય તો જ અવ્યાખ્યાયિત, અંશ 0 થાય તો કોઈ વાંધો નથી, તો એનું મૂલ્ય 0 મળી શકે, સામે 0 સાથે જોડાણ થઈ શકે એનું, પણ આ છેદ 0 થશે તો એનું મૂલ્ય અવ્યાખ્યાયિત થશે। અવ્યાખ્યાયિત તો ગણ a છે ગણ b ના અનંત ઘટક સાથે કેવી રીતે જોડવું? આપણે ન જોડી શકીએ, એટલા માટે અહીંયા 1 અને -2 છે એ એના પ્રદેશમાં રહી શકે નહીં। તો આપણે આ વિધેય f(x) નો પ્રદેશ લખવો હોય તો ડોમેઇન ઓફ f શું થશે? તો કે r - -2 અને 1 આ બે સંખ્યાઓ લઈ શકીએ નહીં,
-2 અને 1 આ બેયને r માંથી આપણે કાઢી નાખવી પડે. તો મિત્રો આ રીતે આપણે ડોમેન કરવાનું હોય છે. જ્યારે છેદ આવે ત્યારે ધ્યાન રાખવાનું હોય છે. અંશ હોય તો કોઈ ચિંતા જ ન હોય, તમે આખો પ્રદેશ ગણ r લઈ શકો. છેદ હશે જ નહીં, અંશમાં જ હશે. પછી બે દ્વિઘાત હોય, ત્રિઘાત હોય, ગમે એટલી ઘાતવાળી બહુપદી હોય એનો પ્રદેશ હંમેશા r જ રહેશે, એને કોઈ રિસ્ટ્રિક્શન નહીં આવે. પણ છેદ આવશે, વર્ગમૂળ આવશે, આવા પદ આવશે ત્યારે એના ઉપર આપણે રિસ્ટ્રિક્શન રાખવા પડે. કારણ કે સંખ્યાઓના અમુક ગુણધર્મો હોય તો એનું પાલન થવું જોઈએ. વિધેયની જે વ્યાખ્યા છે એનું પણ પાલન થવું જોઈએ. આ બાબતોનું ધ્યાન રાખવું પડે. તો અહીંયા છેદ આવતો હોય ત્યારે મેં તમને બે ઉદાહરણ આપ્યા છે કે કઈ રીતે જે છેદમાં જે પદ આવતું હોય એ જે સંખ્યા માટે શૂન્ય થાય એ આપણે એના r માંથી આપણે કાઢી નાખવી પડે. એ એનો પ્રદેશ ગણ થશે. ઓકે, ચાલો બીજો મુદ્દો શું કહે છે કે f(x) બરાબર વર્ગમૂળમાં g(x) હોય તો વર્ગમૂળની અંદરનું પદ જે કંઈ પણ આપેલું હોય, સુરેખ બહુપદી હોય કે દ્વિઘાત બહુપદી જે કંઈ પણ આપેલી હોય તો વર્ગમૂળની અંદરનું પદ, વર્ગમૂળ હંમેશા ધન વાસ્તવિક સંખ્યાઓના જ નીકળી શકે, ઋણ સંખ્યાના વર્ગમૂળ ન કાઢી શકાય મિત્રો. એટલે આ રિસ્ટ્રિક્શન છે એના માટે જરૂરી બને છે કે વર્ગમૂળની અંદર આવતી સંખ્યા છે એનું મૂલ્ય હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. 0 નું વર્ગમૂળ નીકળી શકે, ધન સંખ્યાના વર્ગમૂળ નીકળી શકે, પણ ઋણ સંખ્યાના વર્ગમૂળ વાસ્તવિક સંખ્યા ગણમાં નીકળી શકે નહીં. આ તમે આજ 11મા ધોરણની અંદર જ ભણશો સંકર સંખ્યા ગણ. તો સંકર સંખ્યા ગણની વાત થતી હોય ત્યારે ઋણ સંખ્યાના વર્ગમૂળ નીકળી શકશે, પણ એ ચેપ્ટર પૂરતું મર્યાદિત રહેશે. બાકી જ્યારે આપણે કામ કરતા હોઈશું કોઈ પણ ચેપ્ટરમાં ત્યારે વાસ્તવિક સંખ્યા ગણ r ને જ ફોલો થવાનું રહેશે. તો g(x) જે વર્ગમૂળની અંદરનું પદ છે એનું મૂલ્ય હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 જ હોય. તેથી g(x) ને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 લઈ અને આપણે x ની કિંમતો કઈ લઈ શકાય તે નક્કી કરવાનું. દાખલા તરીકે આવું આપ્યું હોય તમને, દાખલા તરીકે f(x) બરાબર 1/√1 ના છેદમાં પછી લઈએ આપણે √2x - 1 છે. તો 2x - 1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 તો x ગ્રેટર આ -1 ઓલી બાજુ જશે એટલે +1 ને બે ગુણાકારમાં છે ઓલી બાજુ જશે તો ભાગાકારમાં. તો x નું મૂલ્ય આપણને કેવું મળ્યું? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1/2. તો અહીંયા આપણને શું મળ્યું? ડોમેન ઓફ f છે ઈ આપણને ઇક્વલ ટુ પણ છે એટલે સૌરું અંતરાલ 1/2 થી મોટા. મોટા એટલે ક્યાં સુધી? તો કે ઇન્ફાઇનાઇટ સુધી. તો આ વર્ગમૂળ ધન સંખ્યા આપણને આ વર્ગમૂળ આપે એના માટે એના પ્રદેશની અંદર સૌરું અંતરાલ 1/2 થી ઇન્ફાઇનાઇટ વિવૃત અંતરાલ આપણે સંખ્યાઓ લઈ શકીએ. એના સિવાય 1/2 થી નાની સંખ્યાઓ ન લઈ શકો. નાની સંખ્યા જેવી 1/2 થી અહીંયા મૂકશો એટલે આ વર્ગમૂળની અંદરનું પદ છે ઋણ કિંમતો આપે ને ઋણ કિંમતો આપે તો ઋણ સંખ્યાના વર્ગમૂળ ન નીકળે, તો સામે જોડાણ જ ન થાય, વિધેય જ ન થાય. ઓકે, એટલે આ રિસ્ટ્રિક્શન છે એ ખાસ ધ્યાનમાં લેવાનું છે. ઓકે, કદાચ ચાલો આવું હોત કે ભાઈ બીજું એક ઉદાહરણ આપણે લઈએ. આ એક f(x) બરાબર 1 ના છેદમાં લઈએ. છેદમાં હોય તો વર્ગમૂળ 1 ના છેદમાં √(x - 3) આવું પદ હોય તો. હવે છેદની આપણે ઉપર વાત કરી ગયા છીએ કે છેદમાં હોય તો છેદ જે સંખ્યા માટે શૂન્ય થતો હોય છેદ શૂન્ય લઈ શકાય નહીં. એટલે અહીંયા જોયું કે વર્ગમૂળની અંદરનું પદ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 લેવાનું જ છે, પણ એ પાછું છેદમાં છે. છેદમાં હોય તો પાછું ઇક્વલ ટુ 0 ન લઈ શકાય. એટલે આ વર્ગમૂળની અંદરનું પદ છે ઈ x - 3 ખાલી ગ્રેટર ધેન 0 જ લેવું પડે. છેદમાં છે એટલે. જો અંશમાં હોત તો ઇક્વલ ટુ 0 ભેગું લેત, પણ છેદમાં છે એટલે x - 3 ગ્રેટર ધેન 0 લેવાનું. તો આ શું થશે? તો કે x ગ્રેટર ધેન 3. તો આનો વિસ્તાર શું, પ્રદેશ શું થયો? ડોમેન ઓફ f 3 થી મોટા ઇક્વલ ટુ નથી એટલે વિવૃત અંતરાલ 3 થી ઇન્ફાઇનાઇટ. આ એનો પ્રદેશ ગણ થયો કહેવાય મિત્રો. તો આ બાબત બે ધ્યાનમાં રાખવાની. છેદ છે જે સંખ્યા માટે શૂન્ય થતો હોય r માંથી બાદ કરવાની, અને વર્ગમૂળની અંદરનું પદ અંશમાં હોય તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 લેવાનું, અને વર્ગમૂળ વાળું પદ જો છેદમાં આવતું હોય તો ઇક્વલ ટુ નહીં લેવાના, ખાલી ગ્રેટર ધેન 0 જ લેવાના. સમજાણું મિત્રો? ઓકે, ચાલો હવે એના પછીનું છે ત્રીજું f(x) બરાબર log of g(x) આધાર 1. સામાન્ય રીતે આ ખાલી તમારા ધ્યાનમાં રહી એના માટે જ અત્યારે લઘુગણકી અને ઘાતાંકી વિધેયો તમારા આવશે નહીં. હજુ વાર છે. છેક તમે 13મા ચેપ્ટરની અંદર લક્ષ વિકલનમાં જાશો અહીંયા થોડીક હિન્ટ, અને પછી 12મામાં વધારે આવશે. એટલે અત્યારે આમાં આપણે ડીપમાં નથી જવું, વાતો નથી કરવી, ખાલી તમારા નોંધ માટે રહે એના માટે લખીએ છીએ. f(x) બરાબર log of g(x) આધાર a હોય તો log છે એ હંમેશા ધન વાસ્તવિક સંખ્યાઓના જ નીકળી શકે મિત્રો.
એટલે અંદરનું જે કાંઈ પણ પદ હોય એ તમે ગ્રેટર ધેન 0 જ લેવું પડે, ઇક્વલ ટુ નહીં. 0 નું લઘુગણક છે વ્યાખ્યાયિત હોતો નથી, અવ્યાખ્યાયિત છે 0 નો લઘુગણક. માત્ર ધન વાસ્તવિક સંખ્યા 0.1 0.2 અપ ટુ તમે કોઈ પણ ધન લેશો તો વાંધો નથી, 0 થી મોટી કોઈ પણ સંખ્યા હોય તો વાંધો નથી. એટલે અંદરનું લોગની અંદરનું પદ છે એ ગ્રેટર ધેન 0 લઈને x ની કઈ કિંમતો મળે એ નક્કી કરવાની. એવા દાખલા આવશે ત્યારે, અત્યારે આની વધારે ડીપમાં ચર્ચા નથી કરવી, આવું આપણે આવવાનું નથી અત્યારે. એટલે ચોથો મુદ્દો f of x, હવે અહીં વિસ્તારની વાત કરું છું, અંશ જ છે અને પ્રદેશની વાત કરું તો f of x બરાબર ax2 bx c દ્વિઘાત બહુપદી આપી છે, વ્યાપક સ્વરૂપમાં છે, એને કોઈ છેદ તો છે જ નહીં, એટલે આનો પ્રદેશ તો r જ રહેશે. છેદ ન હોય, અંશ જ ખાલી આપેલો હોય, બહુપદી કોઈ પણ આપેલી હોય એટલે એનો પ્રદેશ છે એ r રહેશે. પણ એનો વિસ્તાર નક્કી કરતી વખતે તમારે એને પૂર્ણ વર્ગમાં ફેરવીને એનો વિસ્તાર નક્કી કરવો પડે. દાખલા તરીકે આપણે લઈએ કે f of x બરાબર f of x એટલે y કહેવાય. દાખલા તરીકે x² - 6x + 5 આવી આપણે બહુપદી લીધી છે. તો હવે આના માટે આનો વિસ્તાર શું થઈ શકશે, એના માટે હું આને પૂર્ણ વર્ગમાં ફેરવું તો x² - 6x + જો આના ઉપરથી તમારે એનું અંતિમ પદ મેળવવું હોય તો ડાયરેક્ટ જ્યારે x² નો સહગુણક 1 હોય ત્યારે વચ્ચે x નો સહગુણક જે છે એને ભાગ્યા 2 કરો, એટલે 6/2 6/2 કરશો એટલે 3 અને 3 નો વર્ગ કરો એટલે 9, એટલે x નો સહગુણક ભાગ્યા 2 અને એનો વર્ગ કરશો એ એનું અંતિમ પદ થાય હંમેશા મિત્રો, જ્યારે x² નો સહગુણક 1 હોય ત્યારે. ઓકે, બાકી એના સૂત્રો છે, અંતિમ પદનું સૂત્ર મેળવવાનું, મધ્યમ પદ, પ્રથમ પદ બધાના સૂત્રો છે, પણ અત્યારે ડિટેલમાં નથી જવાનું. તો x² આનું અંતિમ પદ 9 થશે અને આ 9 પ્લસ કરો તો અહીંયા તો +5 જ હતા એટલે -4 કરો, એટલે 9 - 4 પાછું પદ બેલેન્સ કરી દેવાનું, ઉપર હોય એવું ને એવું જ રહેવું જોઈએ પૂર્ણ વર્ગ બન્યા પછી. તો x² - 6x + 9 - 4, તો પહેલા 3 પદ છે એ પૂર્ણ વર્ગ ત્રિપદી બની ગઈ છે. ઓકે, તો એને તમે પૂર્ણ વર્ગના સ્વરૂપમાં લખો તો પહેલા પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની અને ત્રીજા પદનું વર્ગમૂળ, એટલે 9 નું વર્ગમૂળ 3, એનો આખાઈનો વર્ગ -4. આ થયો આપણો f of x. f of x કયો કે y કયો, આ બે એક જ કહેવાય. f of x = y કહેવાય. ઓકે, તો આનું મૂલ્ય શું થઈ શકે તો કે 3 મૂકું તો 0 થાય, તો અહીં કેટલા વધે -4, અને બાકી કોઈ પણ સંખ્યા મૂકીશ એટલે વર્ગ હંમેશા કેવું મૂલ્ય આપે, ધન જ મૂલ્ય આપે. વર્ગ હોય એટલે ઋણ હોય અંદર પદ તો એનું મૂલ્ય કેવું થઈ જાય, ધન જ થઈ જાય. એટલે આનું મૂલ્ય છે કાં તો શૂન્ય થાય કાં તો ધન થાય. તો ઈ જે કાંઈ પણ સંખ્યા હોય આમાં ઉમેરાય તો અહીંયા જે -4 છે એના જેટલું અથવા તો એનાથી મોટું મૂલ્ય મળે આ આખા પદનું. અહીંયા જે દાખલા તરીકે +3 હોત તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3, અહીં -7 હોત તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -7 થાય, +1/2 હોત તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1/2 થાય. તો આનો વિસ્તાર શું મળ્યો, તેથી રેન્જ ઓફ f બરાબર આખો y કેવો મળ્યો, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -4, એટલે -4 અથવા -4 થી મોટા, એટલે સૌ ઇક્વલ ટુ છે એટલે સૌનું અંતરાલ -4 થી ઇન્ફાઇનાઇટ, આનો વિસ્તાર મળ્યો કહેવાય આપણને. ઓકે, એટલે દ્વિઘાત બહુપદી આવશે ત્યારે આપણે એને પૂર્ણ વર્ગમાં ફેરવી અને પછી એનો વિસ્તાર મેળવશું. હવે વિધેયનો વિસ્તાર નક્કી કરતી વખતે તેનો પ્રદેશ શું છે એ આપણને ખબર હોવી જરૂરી છે. ખબર હોય, કારણ કે પ્રદેશ જ તમને ખબર ન હોય તો એનો વિસ્તાર આવે. ગણ A માં કયા ઘટકો લઈ શકો એમ છો ઈ ખબર ન હોય તો ગણ B માં કયા ઘટકો હોય કેવી રીતે આપણે ગણ B માંથી કોની સાથે જોડાણ કરવાનું છે એ કેવી રીતે નક્કી કરી શકીએ આપણે. ઓકે, એટલે કોઈ પણ વિધેયનો વિસ્તાર નક્કી કરતા પહેલા ઈ વિધેયનો પ્રદેશ ગણ શું છે એ આપણને ખ્યાલ હોવો જરૂરી છે. એટલે ઈ આપણને ખબર હોય તો તેના આધારે y ની કિંમતો શું મળી શકે તે નક્કી કરવાનું આપણે, અને નક્કી કરો અને જે કિંમતો આપણને મળે ઈ એનો વિસ્તાર મેળવો કહેવાય. એટલે એની કિંમતો નક્કી કરીને આપેલા વિધેયનો વિસ્તાર મેળવવો. તો આ બાબતો છે, આટલી 2-3 બાબતો એ ધ્યાનમાં રાખવાની છે તમારે. તો આ નોટ ડાઉન કરી લ્યો તમારી નોટમાં, વચ્ચે સ્વાધ્યાયની અંદર જ ભલે વચ્ચે આ બધું નોટ ડાઉન કરતા જજો. ઓકે, કાંઈ અલગથી કરવાની જરૂર નથી, આમ જેમ લખાવતો જાઉં છું એમ જ લખતું જવાનું છે તમારે. તો મિત્રો આ નોટ ડાઉન કરી લો, પછી હવે આના પછી આપણે દાખલા ઉપર જઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.3 નો પહેલો દાખલો આપણે કરી ગયા હતા કે નીચેના આપેલા જે કાંઈ પણ સંબંધ છે એમાંનું કયું વિધેય છે અને કયું વિધેય નથી નક્કી કરવાનું. તો હવે અને તમને એક્સ્ટ્રા પણ દાખલા આપ્યા હતા, આઈ હોપ બધાએ કદાચ કર્યા હશે. ઓકે, તો ન કર્યા હોય તો એની પણ પ્રેક્ટિસ કરી લેજો મિત્રો.
હવે સ્વાધ્યાય 2.3 નો બીજો દાખલો. આ બીજો દાખલો કરવા માટે વિદ્યાર્થી મિત્રો આગળનો લેક્ચર અને આ લેક્ચરની અંદર શરૂઆતમાં આપણે પ્રદેશ અને વિસ્તાર નક્કી કરવાની આટલી બધી મથામણ કરી છે, કારણ કે આ શીખવું ખૂબ જ અગત્યનું છે. જી ની અંદર પણ તમને એવા દાખલા પૂછાઈ શકે કે આ વિધેયનો વિસ્તાર અને પ્રદેશ શું થશે એ કયો. ઓકે, તો આ પ્રકારના પ્રશ્નો હોય તો એના માટે તમને આનું નોલેજ હોવું જરૂરી છે. એના લેવલ થોડુંક એનું જીમાં પૂછાય તો થોડુંક અપ લેવલ હોય, આવા એકદમ ઈઝી દાખલા ન હોય. ઓકે, તો અત્યારે આપણે આના પ્રદેશ અને વિસ્તાર મેળવીએ. તો મિત્રો, જે વિધેયો તમને લખાવ્યા છે એના પ્રદેશ અને વિસ્તાર શું છે એ પણ તમારા ધ્યાનમાં હોવું જરૂરી છે. બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે કે માનાંક વિધેય મોડ x જ નકરું આવે છે તો મોડ x નો પ્રદેશ શું હોય? તો કે માનાંકમાં કોઈ પણ સંખ્યા હું લઈ શકું, કાંઈ ફેર પડે નહીં, કારણ કે એને છેદ તો છે નહીં, વર્ગમૂળ છે નહીં, એટલે કાંઈ ફેર ન પડે. તો અહીંયા ગમે એ વાસ્તવિક સંખ્યા હું લઉં તો આને કાંઈ એવું ન રિસ્ટ્રિક્શન ન આવે કે આમાં હું આ સંખ્યા ન લઈ શકું. ગમે એ સંખ્યા લઈ શકું, ધન ઋણ કોઈ પણ સંખ્યા હું લઈ શકું. એટલા માટે આનો પ્રદેશ ગણ છે એ r થશે. ઓકે, વિધેય f નો પ્રદેશ ડોમેઇન ઓફ f બરાબર r છે. ઓકે, કારણ કે એને કોઈ રિસ્ટ્રિક્શન નડતું નથી. ઓકે, એને કોઈ મર્યાદા રહેતી નથી કે આ લઈ શકો ના ન લઈ શકો, ગમે તે એનો અંશ છે. અંશ હોય એટલે ચિંતા નહીં કરવાની, છેદ આવે ત્યારે આપણે ધ્યાન રાખવું પડે. ઓકે, તો હવે એનો વિસ્તાર નક્કી કરવા માટે તો કે f ઓફ મોડ x નો વિસ્તાર શું છે એ આપણે જાણીએ છીએ. મોડ x નો વિસ્તાર r પોઝિટિવ યોગ 0 હોય છે. ઓકે, માનાંક વિધેય મોડ x નો વિસ્તાર આપણે જાણીએ છીએ, એના આધારે આપણે લખીએ છીએ. તો ફેર શું છે? મોડ x ની આગળ માઈનસ x છે એટલે માઈનસ મોડ x નો વિસ્તાર શું થશે? તો કે માઈનસ મોડ x નો વિસ્તાર છે 0 ને કોઈ ફેર નહીં પડે, પણ માઈનસ બધી ધન વાસ્તવિક સંખ્યા હોય એને તો માઈનસ વડે ગુણી દો. આગળ માઈનસ આવ્યા છે તો માઈનસ વડે ગુણી દો તો બધી કેવી થઈ જાય? નેગેટિવ સંખ્યાઓ થઈ જાય ને. એટલે કે r નેગેટિવ માઈનસ r નેગેટિવ યોગ 0 થાય. તેથી રેન્જ ઓફ f બરાબર, જો આમ લખો કે આમ લખો, r નેગેટિવ એટલે માઈનસ અનંત થી લઈ અને 0 સુધી, માઈનસ ઇન્ફાઇનાઇટ થી 0 લેવાનો છે એટલે સૌરું અંતરાલ. આમ લખો કે આમ લખો, આ બે એક જ થયું કહેવાય. ઓકે, એટલે એનો વિસ્તાર, એટલે આમાં કોઈ તમારે એવી મથામણ જેવું કે કાંઈ રહેશે નહીં, એકદમ સરળતાથી પ્રદેશ અને વિસ્તાર તમે નક્કી કરી શકશો. જો મિત્રો, આની અંદર તમે આગળ જે ભણી ગયા છો એ કોન્સેપ્ટને તમારે ભેગો રાખવાનો છે મિત્રો, કે આગળનું કાંઈ તમને યાદ ન હોય સીધા પ્રદેશ અને વિસ્તાર નક્કી કરવા માંડો એમ ન ચાલે. ઓકે, એટલે માનાંક વિધેયનો વિસ્તાર શું હોય આપણે અગાઉ વિધેય ભણી ગયા છીએ, તો એની અંદર આપણે લખ્યું છે તો કે માનાંક છે એ આપણને ધન વાસ્તવિક સંખ્યાઓ જ આપે. માનાંકનું કામ જ ઈ કે ઋણ સંખ્યા હોય તો પણ ધન સંખ્યામાં ફેરવી નાખે, અને 0 હોય તો 0, એટલે r પોઝિટિવ બધી ધન વાસ્તવિક સંખ્યા અને શૂન્ય. r પોઝિટિવમાં શૂન્ય નો આવે એટલે અલગથી આપણે યોગ કરી અને 0 લેવો પડે સાથે. હવે એને માઈનસ વડે ગુણો તો એ r બધી ધન વાસ્તવિક સંખ્યાનો માઈનસ ગુણ્યા પછી ઋણ વાસ્તવિક સંખ્યા થઈ જાય, એટલે r નેગેટિવ યોગ 0. r નેગેટિવ યોગ 0 કયો એટલે માઈનસ ઇન્ફાઇનાઇટ થી 0 સુધીની વાત થઈ કહેવાય. આમાં આવે તો 0 થી ઇન્ફાઇનાઇટ સુધીની વાત થઈ કહેવાય. ઓકે મિત્રો, તો આ પહેલો દાખલો થયો આપણો. હવે બીજા દાખલામાં જઈએ. તો બીજો દાખલો શું છે કે f of x બરાબર √9 માઈનસ x વર્ગ. તો f of x કયો કે y કયો, અને f of x એટલે y કયો કહેવાય. y બરાબર √9 માઈનસ x સ્ક્વેર આવ્યું છે. હવે જો મિત્રો, વર્ગમૂળ આવ્યું છે. ઓકે, આપણે વર્ગમૂળ હોય ત્યારે શું કરવાનું હોય આપણને ખ્યાલ છે. વર્ગમૂળ આવે ત્યારે વર્ગમૂળની અંદરનું પદ છે એ હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 જ હોય. તેથી 9 માઈનસ x સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે x વાળું પદ જો મારે આગળ કરવું હોય તો માઈનસ કોમન કાઢવા પડે, એટલે આમાંથી માઈનસ સામાન્ય કાઢો એટલે માઈનસ x સ્ક્વેર માઈનસ 9 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. જો આમાંથી માઈનસ કોમન કાઢો એટલે માઈનસ છે એ ધન થઈ જાય, એટલે પહેલા લખ્યા, અને આ ધન હતા એ માઈનસ થઈ ગયા છે. માઈનસ કોમન કાઢ્યા એટલે હવે અહીંથી માઈનસ હું દૂર કરું એટલે બે બાજુ માઈનસ 1 વડે ગુણવા પડે, બે બાજુ માઈનસ વડે ગુણવું એટલે અસમતા બદલાય. એટલે અહીંયા થશે x સ્ક્વેર માઈનસ 9 ગ્રેટર ધેન ના થઈ જશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. રેડી? હવે આના અવયવ પાડી નાખો.
x માઈનસ 3 ઓકે આને તમે હજુ આમ લખો તો પણ ચાલે x² માઈનસ 9 એટલે 3 નો વર્ગ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે આના તફાવતની રીતે અવયવ પાડો એટલે x માઈનસ 3 અને x પ્લસ 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. બે સુરેખ અવયવનો ગુણાકાર આવ્યો મિત્રો. વેવી કર્વ મેથડને યાદ કરો. ઓકે તો વેવી કર્વ મેથડ પ્રમાણે તમે આમાં મૂકશો તો આનું બીજ થશે +3 અને આનું બીજ થશે -3. તો આ ઇન્ફાઇનાઇટ અને અહીંયા માઈનસ ઇન્ફાઇનાઇટ. તો હવે આ બાજુથી x પહેલા જ રાખ્યો છે, આના બેના બીજ આપણે મૂકી દીધા સંખ્યા રેખા ઉપર. હવે જમણી બાજુથી ડાબી બાજુ તરફ જવામાં તમારે આ બાજુથી તમારે પ્લસ નિશાનીથી સ્ટાર્ટ કરવાનું. પ્લસ માઈનસ અને પ્લસ. અહીંયા પ્લસ રહેશે આ ભાગમાં, આ વચ્ચેના ભાગમાં માઈનસ રહેશે અને આ ભાગમાં પ્લસ થશે. તો આપણે શું જોઈએ છે તો કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 જોઈએ છે. તો કે ઋણ ક્યાં થાય છે તો કે ઋણ છે એ વચ્ચેના ભાગમાં છે, સાથે ઇક્વલ ટુ છે એટલે -3 અને 3 લેવાના. તેથી x belongs to શું મળ્યું આપણને તો કે સૌરુદ્ધ અંતરાલ -3 થી 3. તેથી વિધેય f નો પ્રદેશ ડોમેઇન ઓફ f આપણને મળ્યો -3 થી 3. પ્રદેશ મળી ગયો છે આપણને. રેડી? હવે વિસ્તાર મેળવવાનો છે. તો વિસ્તાર મેળવવા માટે ફરી પાછો આ વિધેય આપણે લઈ. હવે y બરાબર √9 - x². વિસ્તાર મેળવતી વખતે તમારે એમાં શું કરવાનું તો કે આમાંથી x ને કરતા બનાવી દો પહેલા. તો x ને કરતા બનાવી દઉં તો વર્ગમૂળ દૂર કરવા બે બાજુ વર્ગ લેવાના એટલે y² બરાબર 9 - x². હવે ઓલો x² માઈનસ છે એના આ બાજુ લઈ લો. આ y² પ્લસ છે ઓલી બાજુ જવા દો. એટલે x² આ બાજુ આવ્યા તો પ્લસ થયા, સામે 9 - y². મતલબ x ને કરતા બનાવવાના. y છે ને એને બદલે x ને કરતા બનાવવાના. હવે અહીંથી તમે x ને બે બાજુ વર્ગ દૂર કરવા બે બાજુ વર્ગમૂળ લ્યો. વર્ગમૂળ લેશો એટલે √9 - y² આવશે. આગળ કર્યું તો એના જેવું. એટલે મતલબ આ લીધું તો એના જેવું જ x માં પાછું બની ગયું, ખાલી x અને y ના સ્થાન થયેલા છે. તો 9 - y² છે ઈ આ x નું મૂલ્ય ધારણ કરે એના માટે આની કિંમતો કેવી આપણે લેવી જોઈએ તો કે તેથી 9 - y² ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થવા જોઈએ. તો એ પાછું આના જેવું થઈ ગયું. ઓકે એટલે આના માટે આપણે કહીએ તો 9 - y² ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 રહેવા માટે હું આ બેને બદલાવી નાખું છું. તો -y² - 9 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો y² - 9 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. જો આના જેવું જ કામ કર્યું છે અહીં ફરી પાછા y વાળું પદ આગળ કર્યું, માઈનસ કોમન કાઢીને પછી માઈનસ વડે ગુણી નાખ્યા એટલે અસમતા ગ્રેટર ધેન ની લેસ ધેન થઈ ગઈ છે. હવે આના અવયવ પાડી નાખો એટલે y -3 અને y +3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. પાછું એવું અહીં કર્યું તો એવું નથી કરતા, સેમ ટુ સેમ છે, x ને બદલે y છે. તો અહીંથી આપણને y શું મળ્યો તેથી y belongs to -3 થી 3. પરંતુ આપણને જે y બરાબર આપ્યું છે એ તો √9 - x² છે. એનો મતલબ પરંતુ y બરાબર તો √9 - x² ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવાથી, કારણ કે અહીંયા અંદર જે પદ હોય એ તો આપણને ધન મૂલ્ય જ આપે. આ y નું મૂલ્ય વર્ગમૂળમાં પદ છે એટલે ધન જ મળે, એટલે આનું મૂલ્ય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 જ મળે. તેથી y belongs to શું મળે તો કે ઋણ સંખ્યા અહીં જે છે એ ન મળી શકે આપણને. એટલે -3 થી 0 ની થી નાની સંખ્યાઓ નો આવે એટલે 0 થી લઈ અને 3 સુધીની સંખ્યા મળે. તેથી એટલે આપણો વિસ્તાર થઈ ગયો. તેથી વિસ્તાર RF રેન્જ ઓફ f બરાબર 0 થી 3. આનો વિસ્તાર મળી ગયો મિત્રો. ઓકે થોડુંક આમ લખાણમાં તમને લાગશે. ઓકે પણ ઈ એક બે દાખલા પૂરતું અત્યારે આપણે કેમ પ્રોસેસ કરવાની છે ઈ આપણે લખવું છે તો લખવાનું કેમ છે ઈ બતાવવા માટે. બાકી તમે ઝડપથી નક્કી કરી શકો, આટલી બધી વાર ન લાગે એની અંદર. ઓકે અહીં તમે એનો પ્રદેશ નક્કી કરો, પ્રદેશ નક્કી કર્યા પછી આમ નક્કી કરી લો એટલે અહીંથી ખબર પડી જાય કે ભાઈ ઓના જેવું જ મળે છે એટલે -3 થી 3 ની વચ્ચે. પણ y છે ઈ વર્ગમૂળમાં છે સામેનું પદ એટલે ધન જ હોય તો ઈ -3 થી 3 ને બદલે 0 થી 3 ની વચ્ચે જ મળી શકે આપણને. તો આઈ હોપ બધાને બે દાખલા વ્યવસ્થિત સમજાઈ ગયા હશે. નોટ ડાઉન કરી લ્યો. પછી આજે આપણે વિસ્તારવાળો દાખલો હજુ આ સ્વાધ્યાયનો છેલ્લો છે એ પણ આની સાથે જ આપણે કરી લઈએ. નોટ ડાઉન કરો મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો જોયો તો એના પછી સીધો પાંચમો દાખલો, ભલે બીજા પછી સીધો જ પાંચમો લખવાનો. ઓકે
વચ્ચેના દાખલા છે એ સહેલા છે, પછી કરીએ આના પછી વિસ્તારવાળા જ છે એ પહેલા આપણે જોઈ લઈએ છીએ. નીચેના વિધેયોના વિસ્તાર શોધો. પહેલું આપ્યું છે f(x) = 2 - 3x જ્યાં x belongs to R અને x greater than 0. જો આની અંદર માત્ર વિસ્તાર મેળવવાનું કીધું છે, પ્રદેશ ઓલરેડી તમને આપી દેવામાં આવ્યા છે. x છે એ વાસ્તવિક સંખ્યા છે અને કેવી છે, x greater than 0 એટલે x છે એ ધન છે. ઓકે, તો હવે અહીંયા આપણે એનો વિસ્તાર મેળવીએ તો f(x) એટલે y = 2 - 3x. વિસ્તાર મેળવો ત્યારે એમાંથી x ને કરતા બનાવવાનો. x ને કરતા બનાવવા માટે આ 3x વાળું પદ આ બાજુ અને y વાળું પદ ઓલી બાજુ લઈ જાઓ. એટલે 3x માઈનસ છે આ બાજુ આવશે તો પ્લસ અને 2 આ y છે પ્લસ છે તો ઓલી બાજુ જશે તો માઈનસ. તો x ને કરતા બનાવીશ એટલે 2 - y ના છેદમાં 3. આવો આપણને x મળ્યો છે. હવે પ્રદેશ આપણી પાસે છે નિશ્ચિત. x કેવો આપ્યો છે આપણને? ગ્રેટર ધેન 0 આપ્યો છે. ઓકે, આ ગ્રેટર ધેન 0 આપ્યો છે એટલે આપણે આ બધું કરવું પડે છે. જો આટલું આપ્યું હોત ને x ગ્રેટર ધેન 0 ન આપ્યું હોત ને x બિલોંગ્સ ટુ r આપ્યું છે, આ નો આપ્યું હોત તો આનો વિસ્તાર પણ r જ રહે. પ્રદેશય r અને વિસ્તારય r. છેદ કાઈ છે નહીં. અને સુરેખ બહુપદી જ આપી છે. સુરેખ બહુપદી જો આપી હોય અને કોઈ શરત નથી, x બિલોંગ્સ ટુ r એનો પ્રદેશ આપ્યો હોય તો એનો પ્રદેશય r થયો અને વિસ્તારય r થશે. પણ અહીંયા શરતમાં આપ્યું છે કે x છે ગ્રેટર ધેન 0 છે એટલે આપણે અહીંયા f(x) ની જગ્યાએ y લઈ અને એમાંથી આપણે x ને કરતા બનાવ્યો અને હવે આપણે x ગ્રેટર ધેન 0 હોય ત્યારે y શું મળી શકે એ આપણે નક્કી કરશું, એ એનો વિસ્તાર થશે. જો અહીંયા નાખો. હવે x ગ્રેટર ધેન 0 તો x કેવો છે? ગ્રેટર ધેન 0. આપણને અહીંયા આપ્યું છે એ લીધું છે આપણે. ઓકે, હવે x બરાબર તો શું છે? 2 - y/3 એટલે હું x ની જગ્યાએ આ મૂકી દઉં. 2 - y/3 ગ્રેટર ધેન 0. તો આ 3 છેદમાંથી આ 3 સાથે ગુણાઈ જાય એટલે 0 થઈ જાય. તો 2 - y ગ્રેટર ધેન 0. હવે y છે ઓલી બાજુ લઈ જાઓ એટલે 2 is greater than y. છેડા બદલાઈ નાખો એટલે અસમતા બદલાઈ જાય એટલે y આ બાજુ લખું છું, બગડો આ બાજુ એટલે y અને 2. તો આ બગડો છે એની બાજુ રહેવા દે, આ y છે એ બાજુ અણી રાખવાની એટલે એની બાજુ જ અણી છે એટલે છેડા બદલાવો તો અસમતા બદલાશે. ઓકે, એટલે કેવો મળ્યો આપણને y? x ધન ગ્રેટર ધેન 0 હોય ત્યારે y કેવો મળ્યો તો કે લેસ ધેન 2 મળ્યો છે. તો આપણને y ની કિંમતો મળે છે એનો વિસ્તાર મળે છે આપણને એટલે y લેસ ધેન 2 મળ્યો. તેથી y is belongs to શું મળ્યું? 2 થી નાના આ બાજુ છે. ઓકે, લેસ ધેન હોય તો આ બાજુ ઇન્ફાઇનાઇટ જવાનું, ગ્રેટર ધેન હોય તો આમ ઇન્ફાઇનાઇટ જવાનું. એટલે લેસ ધેન છે એટલે માઈનસ ઇન્ફાઇનાઇટ થી ચાલુ થશે. માઈનસ ઇન્ફાઇનાઇટ થી 2 અહીં ઇક્વલ ટુ નથી એટલે વિવૃત અંતરાલ. ઇન્ફાઇનાઇટ આગળ તો વિવૃત અંતરાલ જ રાખવાનો છે, અહીંયા કોઈ પ્રશ્ન જ નથી આવતો. પણ ઇક્વલ ટુ છે કે નહીં સંખ્યા આગળ જોવાનું. જો નો હોય તો વિવૃત અને હોય તો સવૃત રાખવાનું. તેથી f નો વિસ્તાર શું મળ્યો આપણને? રેન્જ ઓફ f બરાબર માઈનસ ઇન્ફાઇનાઇટ થી 2. ઓકે, આ શરત આપી છે, આ શરત આપી છે એટલે આપણે આ કામ કરવું પડ્યું છે. એટલે તમને હવે સમજાશે મિત્રો કે પ્રદેશ આમાં આપણને જે સંખ્યા આપી એના આધારે વિસ્તાર નક્કી થાય છે. એટલે પ્રદેશ તમને ખબર હોવી જરૂરી છે. જો તમને સીધા જ વિસ્તાર પૂછે તો તમને પ્રદેશ આપી દે. ઓકે, પણ પ્રદેશ એ મેળવવાનો કહે તો કાંઈ ન આપે. x તમારે નક્કી કરવાનો અને y તમારે નક્કી કરવાનો, આપેલું વિધેય હોય એના આધારે. અને જે આપણે લખ્યું હતું શરૂઆતમાં કે આ બાબતોનું ધ્યાન રાખવાનું, એ બાબતોને ધ્યાનમાં રાખી અને નક્કી કરવાનું. ચાલો મિત્રો, હવે એમાં બીજો દાખલો છે, આનો વિસ્તાર નક્કી કરવાનો છે. f(x) = x² + 2. x વાસ્તવિક સંખ્યા છે અથવા તો x belongs to R એટલે x છે એ વાસ્તવિક સંખ્યા. એનો પ્રદેશ આપી દીધો છે આપણને ઓલરેડી. ઓકે, તો x કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય ત્યારે આપણે આનો વિસ્તારમાં બહુ માથાકૂટ કરવી નહીં પડે. ડાયરેક્ટલી બહુ આસાનીથી લખી શકીએ છીએ કે પ્રત્યેક જો ઊંધો a કરીએ એટલે પ્રત્યેક a કહેવાય. આ લખું છું ઊંધો a એટલે દરેક અથવા તો પ્રત્યેક, એવરી અથવા તો ફોર ઓલ. ઊંધો a નો મતલબ ધ્યાનમાં રાખજો, ઊંધો a એટલે ફોર ઓલ x અથવા તો ફોર એવરી x, દરેક x માટે અથવા તો પ્રત્યેક x માટે એવું થાય. પ્રત્યેક x માટે x² હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 જ હોય. તેથી x² + 2 બે બાજુ 2 ઉમેરું છું. જો આ સમતામાં બે બાજુ ધન સંખ્યા ઉમેરીએ કે બાદ કરીએ તો કાંઈ ફેર નથી પડતો. આ બધી વસ્તુઓ જો તમને હવે અહીં દેખાશે, આપણે ભણી છે, ટાઈમ આપણે એના માટે લીધો છે પણ એ યોગ્ય લીધો છે. તમને અસમતાનો નોલેજ હોવું જરૂરી છે. જો અહીં ઉમેરીએ ત્યારે આમાં અસમતા નથી બદલાતી એટલે અહીંયા 0 + 2 એટલે 2 થશે.
તો આખા પદનું મૂલ્ય કેવું મળ્યું? આખું પદ એટલે શું છે? તો કે f of x છે. એટલે આપણને f of x નું મૂલ્ય શું મળ્યું? તો કે 2 અથવા 2 થી મોટું. તેથી f of x is greater than or equal to 2. f of x લખો, આ લખો. એટલે f of x એટલે y થયો. y નું મૂલ્ય f of x એટલે y. y નું મૂલ્ય 2 અથવા 2 થી મોટું મળ્યું. તેથી f નો વિસ્તાર શું થયો? ઇક્વલ ટુ છે અને એરો આ બાજુ છે, મતલબ આમ ઇન્ફાઇનાઇટ શું ઉપર જવાનું છે તમારે? પોઝિટિવ ઇન્ફાઇનાઇટ તરફ. અને 2 આગળ ઇક્વલ ટુ છે એટલે સૌરું અંતરાલ 2 થી ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ આગળ તો વિવૃત અંતરાલ જ લેવાનો. એટલે 2 થી ઇન્ફાઇનાઇટ નો અંતરાલનો વિસ્તાર થયો. ઓકે. x² નું મૂલ્ય હંમેશા કોઈ પણ x belongs to R માટે x કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય તો કોઈ સંખ્યાનો વર્ગ હંમેશા કાં તો ધન મળે અને કાં તો શૂન્ય મળે. ઋણ તો ક્યારેય ન જ મળે. એટલે આના આધારે આપણે લખી શકીએ કે x² નું મૂલ્ય હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય અને એને વત્તા 2 હતા. એટલે બે બાજુ 2 ઉમેર્યા તો x² + 2 નું મૂલ્ય 2 અથવા 2 થી મોટું મળ્યું. x² + 2 એટલે f of x. f of x કયો કે y કયો? 2 એક જ થયું કહેવાય. એટલે y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 એટલે એનો વિસ્તાર મળ્યો 2 થી ઇન્ફાઇનાઇટ. રેડી મિત્રો? એકદમ સહેલું છે. હવે એના પછીનું સાવ સહેલું કામ. ઓકે. સુરેખ બહુપદી f of x = x યાદ કરો જોઈએ. ક્યુ વિધેય છે આ. અમે આવડવા જોઈએ બધાયના. પછી ખાલી એમના આપણે જોતા જ જઈ. આ છે તો કે આ દ્વિઘાત બહુપદી છે. આ છે તો કે સુરેખ બહુપદી છે. તો આ છે એ પણ સુરેખ બહુપદી. પણ એમાં આપણે થોડુંક પર્ટિક્યુલર નામ સાથે f of x = x શું હોય તો આવા વિધેય કેવું વિધેય કહે છે? તદેવ વિધેય. જેવું હોય એવી ને એવી જ કિંમતો આપતું હોય આઇડેન્ટિટી ફંક્શન. તદેવ વિધેય x f of x = x. અહીંયા એનો પ્રદેશ આપણને x belongs to R વાસ્તવિક સંખ્યાઓ આપી દીધી છે. તો આનો પ્રદેશ R હશે તો એનો વિસ્તાર પણ R જ થાય. આને કોઈ રિસ્ટ્રિક્શન જ નથી નડતું. ઓકે. પ્રત્યેક x belongs to R માટે f of x = x એ તદેવ વિધેય છે. તેથી f નો વિસ્તાર R. અહીં જો કંઈક આપણે રિસ્ટ્રિક્શન સાથે આપ્યું હોત તો આપણે અહીં લેતા. અહીં x belongs to L આપ્યું હોત તો એનો વિસ્તાર n થાત. z આપ્યો તો z થાત. x greater than 0 આપ્યું હોત તો અહીં x greater than 0 એટલે 0 થી ઇન્ફાઇનાઇટ થાત. ઓકે. એટલે પ્રદેશ શું છે એના આધારે વિસ્તાર નક્કી થાય. એકદમ સહેલું. ઓકે. તો નોટ ડાઉન કરી લ્યો મિત્રો. હવે આના પછી નેક્સ્ટ પીરિયડની અંદર આગળના દાખલાઓની વાતો કરશું. અહીં સુધી રાખીએ આપણે. ગુડ બાય મિત્રો. આવજો. જો બધું વ્યવસ્થિત કામ છે એ રેગ્યુલર કરતા રહેજો. જ્યાં ક્યાંય પણ કદાચ ન સમજાય તો નોટ ડાઉન કરી રાખવું તમારે છે. એ તમે જ્યારે રૂબરૂ મને મળો ત્યારે અથવા તો તમે વોટ્સઅપમાં પણ મને જણાવી શકો છો. ઓકે. અથવા કોલ કરીને પણ પૂછી શકો છો. સાંજે 8:30 પછી કોલ કરો. ઓકે. ચાલો મિત્રો. તો આ બધું નોટ ડાઉન કરી લ્યો. ફરી પાછા મળશું. આવજો મિત્રો.